મકર સંક્રાંતિની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે છે ને આપણે ખાલી પતંગો જ નહીં ઉડાવીએ, પણ આ તહેવાર પાછળ જે બ્રહ્માંડના રહસ્યો છુપાયેલા છે ને એને પણ સમજવાની કોશિશ કરીશું. તો ચાલો આ રોમાંચક સફર માટે તૈયાર થઈ જાઓ. પણ એક મિનિટ, ક્યારે એવો વિચાર આવ્યો છે કે દિવાળી કે હોળી જેવા તહેવારોની તારીખ તો દર વર્ષે બદલાય છે, પણ મકર સંક્રાંતિ મોટા ભાગે 14 જાન્યુઆરીએ જ કેમ આવે? આ કોઈ સંયોગ તો નથી જ. ચાલો આજે આજ સવારનો જવાબ શોધીએ. સારું, તો આ સમજવા માટે છે ને આપણે સૌથી પહેલાં સૂર્યની ગતિને સમજવી પડશે. મતલબ પૃથ્વી પરથી આપણને સૂર્ય જે રીતે ગતિ કરતો દેખાય છે એની વાત છે. આ આખી ગતિ મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલી છે. ચાલો એક કલ્પના કરીએ. વિચારો કે સૂર્ય આખું વર્ષ આકાશમાં એક લાંબી યાત્રા પર નીકળ્યો છે. હવે આ યાત્રાના 2 મુખ્ય પડાવ છે. પહેલો છે ઉત્તરાયણ, એટલે કે સૂર્યની ઉત્તર દિશા તરફની યાત્રા. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ યાત્રા મકર સંક્રાંતિથી જ શરૂ થાય છે. અને બીજો પડાવ છે દક્ષિણાયણ, જેમાં સૂર્ય દક્ષિણ તરફ વળે છે. તો મકર સંક્રાંતિ એટલે શું? એ આ શુભ ઉત્તરીય યાત્રાનો એટલે કે ઉત્તરાયણનો શુભારંભ છે. તો આ જે ઉત્તરાયણની શરૂઆત છે ને, એ કોઈ સામાન્ય દિવસ નથી. એકદમ ચોક્કસ ખગોળીય ઘટના સાથે જોડાયેલી છે. ચાલો જરા ઊંડાણમાં ઉતરીને જોઈએ કે આ ઘટના આખિર છે શું. આ આખી વાત સમજવા માટે આપણે ખાલી એક શબ્દને બરાબર પકડી લેવાનો છે: સંક્રાંતિ. સંક્રાંતિનો એકદમ સીધો સાદો અર્થ થાય છે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં જવું, એટલે કે સંક્રમણ કરવું. સાવ સહેલા શબ્દોમાં કહીએ તો જાણે સૂર્ય પોતાનું ઘર બદલી રહ્યો હોય. હવે જેમ આપણા શહેરમાં અલગ અલગ મહોલ્લા હોય, એમ જ આકાશમાં કુલ 12 રાશિઓ છે. અને સૂર્ય મહારાજ આખું વર્ષ આ 12 મહોલ્લામાંથી એટલે કે રાશિઓમાંથી વારાફરતી પસાર થાય છે. તો સીધી વાત છે, દર મહિને સૂર્ય એક નવો મહોલ્લો બદલે, એટલે દર મહિને એક સંક્રાંતિ થાય. મતલબ કે આખા વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ થાય છે. પણ આ બધી 12 સંક્રાંતિઓમાં એક સંક્રાંતિ એવી છે જે સૌથી ખાસ, સૌથી મહત્વની ગણાય છે. અને એ જ છે આપણી મકર સંક્રાંતિ. આ એ જ દિવસ છે જ્યારે સૂર્ય ધનુ રાશિને બાય બાય કહીને મકર રાશિના ગણમાં પ્રવેશ કરે છે. અને બસ આ જ ક્ષણથી બધું જ ખાસ બની જાય છે. અને લો, આપણા પહેલા સવાલનો જવાબ અહીં જ છુપાયેલો છે. જુઓ, આપણા મોટા ભાગના તહેવારો ચંદ્ર પંચાંગ પ્રમાણે ચાલે છે, જે ચંદ્રની ગતિ પર આધારિત છે, એટલે એની તારીખો બદલાતી રહે છે. પણ મકર સંક્રાંતિ એ સૂર્ય પંચાંગને અનુસરે છે. સૂર્યનું મકર રાશિમાં પ્રવેશવું એ એક એવી ખગોળીય ઘટના છે જે દર વર્ષે લગભગ એક જ સમય એટલે કે 14 જાન્યુઆરીની આસપાસ જ બને છે. બસ આ જ કારણ છે કે આ તહેવારની તારીખ લગભગ પાક્કી હોય છે. સિમ્પલ. તો આ તો થઈ ખગોળ વિજ્ઞાનની વાત. પણ આ ઘટનાનું મહત્વ માત્ર આટલું જ નથી. એનું એક ઊંડું આધ્યાત્મિક પાસું પણ છે. ચાલો હવે એના પર એક નજર કરીએ. આપણા શાસ્ત્રોમાં છે ને, ઉત્તરાયણના જે 6 મહિના છે એને દેવતાઓનો દિવસ કહ્યો છે. એવી માન્યતા છે કે આ સમયગાળામાં સ્વર્ગના દ્વાર ખુલ્લા હોય છે. આ સમય પ્રકાશનો છે, ચેતનાનો છે, અને ચારે બાજુ સકારાત્મક ઊર્જા ફેલાવાનો છે. જાણે કે અંધકાર ઓછો થઈ રહ્યો હોય અને જીવનમાં પ્રકાશ વધી રહ્યો હોય. આ સમયનું મહત્વ કેટલું ગહન છે એ સમજવા માટે મહાભારતનો એક પ્રસંગ યાદ કરવો પડે. મહાન યોદ્ધા ભીષ્મ પિતામહ બાણશૈયા પર હોવા છતાં એમણે પોતાનો દેહ ત્યાગવા માટે ઉત્તરાયણ શરૂ થવાની રાહ જોઈ હતી. કેમ? કારણ કે તેઓ માનતા હતા કે આ મોક્ષ પ્રાપ્તિ માટેનો સૌથી શુભ સમય છે. આ વાત બતાવે છે કે આપણા પૂર્વજો બ્રહ્માંડની ગતિ સાથે કેટલા ઊંડાણથી જોડાયેલા હતા. બસ આ જ આધ્યાત્મિક મહત્વને કારણે આ દિવસે લોકો જાતજાતના પુણ્યના કાર્યો કરે છે. સૂર્યદેવને અર્ધ્ય આપીને એમનો આભાર માનવામાં આવે છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે. અને ખાસ કરીને દાન પુણ્યનું ખૂબ મહત્વ છે. એક રીતે કહીએ તો આ એક આધ્યાત્મિક રીસેટ બટન જેવો દિવસ છે. સારું, તો આ તો થઈ આધ્યાત્મિકતાની વાત. હવે આકાશમાંથી થોડા ધરતી પર આવીએ, કારણ કે આ તહેવાર આપણી ખેતી અને ઋતુચક્ર સાથે પણ એટલો જ જોડાયેલો છે. ખાસ કરીને ખેડૂતો માટે મકર સંક્રાંતિ એ ખાલી એક તારીખ નથી, એ એક નવી આશા છે. એ કડકડતી ઠંડી હવે પૂરી થશે અને ખેતરોમાં નવી ફસલ લહેરાશે એનો સંદેશ લઈને આવે છે. આ દિવસે પ્રકૃતિ અને ધરતી માતાનો આભાર માનવામાં આવે છે.
જે આપણું પાલનપોષણ કરે છે. અને હવે અંતે આ બધી જ બાબતો ખગોળ, આધ્યાત્મ અને ખેતી આ બધું ભેગું મળીને એક એવી શાનદાર ઉજવણીને જન્મ આપે છે જેને આપણે સૌ માણીએ છીએ. અને આ ઉજવણીની સૌથી મીઠી પરંપરા કઈ? હા, તલગોળ. એની પાછળ પણ વિજ્ઞાન છે. શિયાળામાં તલ અને ગોળ ખાવાથી શરીરને ગરમી મળે છે. પણ એની પાછળનો જે સંદેશ છે ને, એ તો એનાથી પણ વધારે ગરમ અને મીઠો છે. જ્યારે કોઈને કહેવામાં આવે કે તિલગુળ ઘ્યા અને ગોળ ગોળ બોલો, તો એનો અર્થ એ છે કે ચાલો જૂની બધી કડવાશ ભૂલી જઈએ અને સંબંધોમાં નવી મીઠાશ ભરીએ. અને હા, ગુજરાતમાં તો મકર સંક્રાંતિ મતલબ ઉત્તરાયણ. આ દિવસે તો આખું આકાશ એક મોટા કેનવાસ જેવો બની જાય છે અને રંગબેરંગી પતંગો એના પર ચિત્રકામ કરે છે. ચારે બાજુ કાપ્યો છેની બૂમો, મ્યુઝિકનો શોર. આ ખાલી મજા નથી, આ તો સૂર્યદેવનું સ્વાગત કરવાની એક રીત છે. આકાશને આંબવાની અને જીવનના ઉત્સાહને મનાવવાની એક અદ્ભુત રીત છે. તો ચલો આખી વાતને ફરીથી જોડીએ. આપણો સવાલ શું હતો? 14 જાન્યુઆરી જ કેમ? તો જવાબ હવે સ્પષ્ટ છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યાંથી શુભ ઉત્તરાયણ શરૂ થાય છે અને આ એક સૌર ઘટના હોવાથી એની તારીખ 14 જાન્યુઆરીની આસપાસ જ રહે છે. જોયું? બ્રહ્માંડ, આધ્યાત્મ અને આપણી સંસ્કૃતિ બધું કેવી રીતે એક જ દોરામાં બંધાયેલું છે. અને આખી વાત આપણને એક ઊંડા વિચાર પાસે લાવીને મૂકી દે છે. જો એક સામાન્ય લાગતી ખગોળીય ઘટના આપણા જીવનને ઋતુઓ, આધ્યાત્મિકતા અને એકબીજા સાથે આટલી સુંદર રીતે જોડી શકતી હોય, તો વિચારવા જેવું છે કે બ્રહ્માંડની એવી તો બીજી કેટલીય અદ્ભુત લય હશે જેને આપણે આપણી રોજિંદી ભાગદોડમાં કદાચ નજરઅંદાજ કરી રહ્યા છે. આના પર જરૂરથી વિચારજો. ફરી મળીશું.